મહેસાણામાં ભવ્ય મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે મહેસાણા શહેરમાં મહિલા સશક્તિકરણનું પ્રોત્સાહન આપતો એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા નગર દ્વારા બાય ધ ગાર્ડન હોટલ ખાતે ભવ્ય મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની અનેક વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। મહિલા સશક્તિકરણની નવી દિશા આપવાના ઉદ્દેશ્યથી આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહેસાણા શહેરની વિવિધ 6 શાળાઓ કોલેજોની કુલ 42 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો। મેદાન પર ખેલાડીઓ ઉત્સાહ અને ખેલદિલી સાથે શાનદાર રમત દેખાડી હતી। અનેક રોમાંચક મુકાબલાઓ બાદ વિકેટ વોરિયર્સ ટીમે ફાઇનલ મેચ જીતી વિજેતાની ટ્રોફી પોતાના નામે કરી હતી। મહેસાણા જિલ્લામાં ગોઝારા વિસ્તારમાં આવેલી નવી જીઆઈડીસીમાં ગત મોડી રાત્રે આગની એક મોટી ઘટના સામે આવી હતી। ગોઝારિયાના નિર્મલ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં સ્થિત ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન નામની લાકડાની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। મહેસાણા શહેરમાં હિટ એન્ડ રનની 2 ઘટના સામે આવી, જેમાં 2 લોકોના મોત થયા। વહેલી સવારથી પૂરપાટ ઝડપે આવતા મોટરસાઇકલ ચાલકે એક્ટિવાને અડફેટે લેતા પિતાની નજર સામે 22 વર્ષીય દીકરીનું મોત નીપજ્યું, જ્યારે શુક્રવારની રાત્રે પૂરપાટ આવતા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા ગાંધીનગરની પીડીઈયુ કોલેજમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે। મહેસાણામાં હિટ એન્ડ રનના 12 કલાકમાં 2ને કાળ ભરખી ગયો। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે સમસ્ત 24 ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક કુરિવાજોને દૂર કરી સમાજમાં શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ લાવવાનો હતો। વિસનગર તાલુકાના ઉમદા ગામમાં ડેપ્યુટી સરપંચ જયંતિભાઈ અંબારામભાઈ પ્રજાપતિ 24 કલાકમાં આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં પરત ફર્યા છે। આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે। પ્રજાપતિએ જણાવ્યું કે તેઓ મહેસાણામાં એક સંબંધી સાથે કામ અર્થે ગયા, ત્યાં તેમને અજાણતા જ આમ આદમી પાર્ટીની એક સભામાં લઈ જવામાં આવ્યા અને તેમને વાતની જાણ હતી ન હતી કે તેઓ આપની રાજકીય સભા હતી। વિસનગર ગંજ બજાર વેપારી મંડળ દ્વારા વડીલ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગંજ બજાર સાથે સંકળાયેલા 70 વર્ષથી વધુ વયના 56 વડીલોનું બહુમાન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી। તેમણે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે વડીલો સમાજની મૂડી છે અને તેમના અનુભવો નવી પેઢી માટે માર્ગદર્શક બની રહે છે। મંત્રીએ ગંજ બજારમાં વેપારી મંડળની પહેલને બિરદાવી હતી। વાવસુઈ ગામ હાઈવે પર રોડની અધૂરી કામગીરીને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર કપચી અને ઢીલું મટીરિયલ પડ્યું હોવાથી ખાસ કરી મોટરસાઇકલ ચાલકો માટે પસાર થવું જોખમી બન્યું છે, જેને કારણે અકસ્માતનો ભય સર્જાય છે। બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ચરસની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે। રાજસ્થાન તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી। પોલીસે 801 ગ્રામ ચરસ સહિત કુલ 2,10,250નો મુદ્દામાલ જપ્ત કર્યો। થરાદ નગરપાલિકામાં 435 લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો। આ કાર્યોમાં માર્ગ, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે। બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર દ્વારા 14 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં દીવાની અને ફોજદારી સહિત કુલ 12,049 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો। આ કેસોમાં કુલ આશરે 26,35,17,723નું સેટલમેન્ટ નોંધાયું। આ અદાલત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।